બોટાદ જિલ્લામાં કપાસના બિયારણની અછત અને કાળા બજાર થતો હોવાની ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ રજૂઆત કરવામાં આવી હતી, જેથી બોટાદ ખેતીવાડી વિભાગ દોડતું થયું છે। ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના પાળિયાદ રોડ પર આવેલ એગ્રો સેન્ટરમાં તપાસ હાથ ધરી છે। એગ્રો સેન્ટરોમાં અધિકારીઓ દ્વારા સ્ટોક તેમજ ગોડાઉન ચેક કરવામાં આવી રહ્યા છે। બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ એગ્રો સેન્ટર પર ખેતીવાડી વિભાગના મદદનીશ અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી। એગ્રો સેન્ટરોના ગોડાઉન તેમજ સ્ટોક રજિસ્ટર ચેક કરાયા હતા। બિયારણ બનાવતી કંપની દ્વારા માલ સપ્લાય ઓછો આવે છે, જેથી બિયારણની થોડી અછત ઊભી થઈ છે, તેમજ કેટલાક ખેડૂતો એક જ વેરાયટીનું બિયારણ લેવાનો આગ્રહ રાખે છે, પરંતુ કંપની દ્વારા માલ ઓછું અપાઈ રહ્યો છે। પરંતુ 7 દિવસમાં તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં કપાસનું બિયારણ મળી રહેવાનું અધિકારીએ જણાવ્યું હતું। મારું નામ કિશોર રમણા છે। હું મદદનીશ ખેતી નિયામક ગુણવત્તા નિયંત્રણ તરીકે બોટાદ જિલ્લામાં ફરજ બજાવું છું। આજે કેટલા એગ્રો સેન્ટર ઉપર આપ દ્વારા તપાસ શરૂ છે, શું કહેશો, શું જાણવા મળ્યું? અત્યારે હાલમાં ખરીફ વાવેતર માટે ખેડૂતો દ્વારા પુષ્કળ પ્રમાણમાં બિયારણની ખરીદી થઈ રહી છે। ખેડૂતો બજારમાં બિયારણનો માટે શોધ કરી રહ્યા છે અને દર વર્ષે એવરેજ આપણે જોવા જઈએ તો બોટાદ જિલ્લામાં 1,60,000 હેક્ટર જેટલું કપાસનું વાવેતર થાય છે। એટલે કપાસ એ બોટાદ જિલ્લાનો મુખ્ય પાક છે અને સ્વાભાવિક છે કે ખેડૂતો કપાસનું બિયારણ જલ્દી ખરીદવા માંગતા હોય છે, પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે, આ 2-3 દિવસથી અમે સઘન તપાસ કરી રહ્યા છીએ કે ઘણી જગ્યાએથી અમને કાળા બજારની વધારે આ રીતના ભાવ લઈને કાળા બજાર કરતા હોય, અમુક વેરાયટીઓની ખાસ કરીને 7 થી 8 પ્રકારની વેરાયટીઓ એવી છે કે જેની શોર્ટેજ અમને દેખાતી હોય અને ખેડૂતો પણ અમને કહેતા હોય કે સાહેબ આ વેરાયટી મળતી નથી। અમારા ઉપર પણ ઘણા બધા ફોન આવે છે। તો એની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે હાલમાં કંપનીઓ દ્વારા સપ્લાય ખૂબ જ ઓછો છે અને ખેડૂતો 7 થી 8 પ્રકારની જેવી વેરાયટી છે, જે પ્રચલિત વેરાયટીઓ છે, ખેડૂતો ખરીદવાનો આગ્રહ રાખે એ પણ સ્વાભાવિક છે। એટલે આ કંપનીઓ સાથે પણ અમે વાતચીત કરી છે, તો કંપનીઓનું કહેવું એવું છે કે સાહેબ એકાદ વીકમાં અમે ખેડૂતોને પૂરતો સંતોષ મળી રહે અને વેરાયટી મળી રહે તેવો સપ્લાય 27 તારીખ સુધીમાં અમે આપી દઈશું, જેથી કરીને કોઈ ખેડૂતો આવો વધારે ભાવથી, કોઈ છેતરામણી, કોઈ જાહેરાતથી કોઈ અન્ય વેરાયટી ખરીદવાની ટૂંકમાં જલ્દી આગ્રહ ન રાખે અને થોડીક રાહ જોવે તો દરેક ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સરકાર માન્ય બિયારણ સરકાર માન્ય પાસે ઉપલબ્ધ છે તો મળી જશે। કેટલી એગ્રો સેન્ટર ઉપર આપણે ચેકિંગ કર્યું, ત્યાં કાંઈ જાણવા મળ્યું કે કંઈ મળે એવું કે નહીં? એગ્રોવાળાનું પણ એવું કેવું છે, એગ્રોવાળાએ એડવાન્સ પૈસા પણ કંપનીઓને ખૂબ જ આપ્યા છે। માનો કે 100 પેકેટના પૈસા આપ્યા હોય તો એગ્રોવાળાને પણ 20 થી 22 પેકેટ જ મળ્યા છે। અમે સ્ટોક એનો તપાસ કર્યો છે, એના બુકિંગ ડિટેલ પણ જોઈ છે, કેટલા એડવાન્સ પૈસા આપ્યા એ પણ જોયું છે। તો એગ્રોવાળા એવું નથી કે કોઈ આ તકનો લાભ લેવા માગે છે, પરંતુ એની પણ મજબૂરી છે કે પૂરતું બિયારણ હજી કંપની પાસેથી આવ્યું નથી, એટલે ખેડૂતોને સ્વાભાવિક છે કે એને ના પાડવી પડે। બાકી કોઈ બીજી કોઈ અન્ય કોઈ એવી કોઈ ફરિયાદો અમને જોવા નથી મળી કે એમાં કોઈ એગ્રોવાળાની એવી કોઈ મનસા હોય કે આ તકનો લાભ લઈ અને ખેડૂતો સાથે કોઈ ધોખાધડી કરવી અથવા તો કોઈ છેતરપિંડી કરવી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ।